વેલકમ ટુ વેબ સ્ટુડન્ટ્સ. હિસ્ટ્રી PYQs સેશનમાં આપનું સ્વાગત છે. પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ આપણે આ સિરીઝમાં કરીએ છીએ. તેમાં આપણે પાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ તેના PYQs જોઈ ગયા હતા. આજે એનાથી આગળ વધીએ. તો શરૂઆત કરીએ. રેશમના વણકરોને શ્રેણીનો ઉલ્લેખ નીચેનામાંથી કયા અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે? એ. મંદસૌર, જૂનાગઢ, પ્રયાગ પ્રશસ્તિ કે પછી ભીતરીનો અભિલેખ. રેશમના વણકરોની શ્રેણીનો ઉલ્લેખ નીચેનામાંથી કયા અભિલેખમાં કરવામાં આવ્યો છે? જવાબ તમે જોઈ લીધો, વિચારી લીધો હશે. આગળ વધીએ. જવાબ છે એ, એટલે કે મંદસૌરના અભિલેખ જે મધ્યપ્રદેશમાંથી મળી આવેલ છે. ત્યાં રેશમના વણકરોની શ્રેણીનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે, જે મૂળભૂત રીતે લાટ એટલે કે ગુજરાતના રાજ્યના નિવાસી હતા. એ સમયે જે ગુજરાત પ્રદેશ હતો તે લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. અહીંથી મંદસૌર ગયા હતા, તે ગુજરાતથી મંદસૌર ગયા હતા રેશમ વણકરો, જેને એ સમયે દસપુર નામથી ઓળખાતું હતું. અને આથી વિકલ્પ એ જે છે તે સાચો છે. તો મંદસૌરનો અભિલેખ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે. એમાં શેનો ઉલ્લેખ જોવા મળે છે? રેશમ વણકરોનો ઉલ્લેખ જોવા મળે છે. તે ક્યાંના હતા? લાટ એટલે કે ગુજરાતના હતા. અહીંયાથી ગયા હતા. આગળ જોઈએ. નીચેનામાંથી કયો ગ્રંથ જે છે તે બ્રાહ્મણ વણિકની સ્થિતિનું વર્ણન કરે છે? મહાભારત, મુચ્છકટિકમ, શિલ્પાધિકારમ કે પછી મેઘદૂતમ. બ્રાહ્મણ વણિકની સ્થિતિનું વર્ણન કયો ગ્રંથ કરે છે? જવાબ તમે વિચારી લો, પછી આગળ વધીએ. જવાબ છે બી. શુદ્રકની મુચ્છકટિકમમાં ઈસવીસનની 4th શતાબ્દીમાં નાયક ચારુદત્તને બ્રાહ્મણ વણિક જણાવાયો છે. શુદ્રક મુચ્છકટિકમ જેને શુદ્રકને રચના કરી છે, તેના નાયક કોણ છે? ચારુદત્ત છે. તે કોણ છે? ચારુદત્તને બ્રાહ્મણ વણિક તરીકે વર્ણવાયા છે. જ્યારે શાસ્ત્રોમાં વ્યાપારને વૈશ્યોની જીવિકાનું સાધન બતાવાય છે. આથી વિકલ્પ બી જે છે તે સાચો છે. આગળ વધીએ. નીચેનામાંથી જે નીચે વિધાનો આપેલા છે તેમાંથી કયું વિધાન સાચું નથી તે જણાવવાનું છે. નથી. મનુસ્મૃતિમાં ચંડાલોની ફરજોની યાદી મળે છે. હ્યુએન સાંગ અનુસાર સફાઈ કરનારા નગરની બહાર રહેવું પડતું હતું. એટલે જે પણ સફાઈ કરવાનું કામ કરતા હતા તે લોકોને નગરની બહાર રહેવું પડતું હતું, એવું હ્યુએન સાંગે કહ્યું છે. મનુસ્મૃતિ અનુસાર પિતૃક સંપત્તિ પર માતા પિતાના મૃત્યુ પછી તમામ પુત્રોમાં સમાન ભાગ પાડવા જોઈએ, પરંતુ જ્યેષ્ઠ પુત્ર એટલે કે જે મોટો પુત્ર છે તેનો વિશેષ ભાગનો અધિકાર હતો. આ વસ્તુ મનુસ્મૃતિમાં ઉલ્લેખિત છે તેવું કહેવામાં આવ્યું છે. બુદ્ધોએ જન્મના આધારે સામાજિક દરજ્જાનો સ્વીકાર કર્યો હતો. જવાબ છે ડી. સમજૂતી. મનુસ્મૃતિમાં ચંડાલોની ફરજોની યાદી મળે છે. તેમને ગામની બહાર રહેવું પડતું હતું. તેઓ ફેંકી દેવાયેલા વાસણોનો ઉપયોગ કરતા હતા. રાત્રિના સમયે ગામ અને નગરોમાં હરીફરી શકતા ન હતા. આથી વિધાન એ જે છે તે સાચું છે. ચીનમાંથી આવેલા બૌદ્ધ ભિક્ષુક ફાહિયાન ઈસવીસનની 5મી સદીમાં તેમનું કહેવું હતું કે અસ્પૃશ્યોને સડક પર ચાલતા સમયે ઘંટડી વગાડીને પોતાની હાજરી જણાવવી પડતી હતી, એટલે કે પોતે છે તેની જાણ કરવી પડતી હતી. હ્યુએન સાંગ જે ઈસવીસનની 7મી સદીમાં ભારત આવ્યા હતા, તેમનું કહેવું હતું કે વધિક અને સફાઈ કરનારાઓ નગરની બહાર રહેવું પડતું હતું. તેથી વિધાન 2 જે છે તે પણ સાચું છે. મનુસ્મૃતિ અનુસાર પિતૃક સંપત્તિનો માતા પિતાના મૃત્યુ પછી તમામ પુત્રોમાં સમાન ભાગ પાડવા જોઈએ, પરંતુ જે જ્યેષ્ઠ પુત્ર એટલે કે જે મોટો પુત્ર હોય તેનો વિશેષ અધિકાર એટલે કે વિશેષ ભાગ હતો. બુદ્ધોએ એ વાતનો અંગીકાર કર્યો હતો કે સમાજમાં અસમાનતા અસ્તિત્વ ધરાવતી હતી,
પરંતુ આ જે ભેદભાવ હતો તે નૈસર્ગિક કે પછી કાયમી ન હતો. બુદ્ધોએ જન્મના આધારે સામાજિક દરજ્જાનો અસ્વીકાર કર્યો હતો. આથી વિધાન ડી જે છે તે ખોટું છે. નીચે વિધાન આપેલા છે, તેના પર વિચાર કરવાનો છે. ઈસવીસન પૂર્વે 200થી લઈને ઈસવીસન 200 સુધીના મધ્યમાં મનુસ્મૃતિનું સંકલન થયું હતું. પુરાતત્વવેત્તા બીબી લાલે હસ્તિનાપુર ખાતે ઉત્ખનન કરાવ્યું હતું અને મહાભારતની જે કથા છે તેનું કેન્દ્ર કુરુ તથા પાંચાલ નામના રાજ્ય હતા. માત્ર 2 અને 3, માત્ર 3 કે પછી આપેલા તમામ. કયું સાચું છે તે તમારે જણાવવાનું છે. જવાબ છે ડી. ઉપરોક્ત તમામ વિધાનો જે છે તે સાચા છે. મનુસ્મૃતિનું સંકલન ઈસવીસન પૂર્વે 200થી લઈને ઈસવીસન 200ના મધ્યમાં થયું છે. ઈસવીસન 1950-51માં પુરાતત્વ શાસ્ત્રી બીબી લાલે મેરઠ જિલ્લાના એટલે કે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના હસ્તિનાપુર ગામ પાસે ઉત્ખનન કરાવ્યું હતું. મહાભારતની કથા એ કુરુ અને પાંચાલ રાજ્યો સાથે સંબંધિત છે. આગળ વધીએ. નીચેનામાંથી કયું વિદેશી આખ્યાન ભારત અને ઇટલીના વેપારનું વર્ણન કરે છે? ભારત અને ઇટલીના વેપારનું વર્ણન કરતું આખ્યાન કયું છે? જિયોગ્રાફી, ઇન્ડિકા, પેરિપ્લસ ઓફ એરિથિયન સી કે પછી નેચરલ હિસ્ટોરિકા? અહીંયા આવશે નેચરલ હિસ્ટોરિકા. બરાબર. જવાબ જોઈએ. આન્સર છે ડી, નેચરલ હિસ્ટોરિકા. પ્લિની દ્વારા લેટિન ભાષામાં લખાયેલું નેચરલ હિસ્ટોરિકા પુસ્તક જે ઇન્ડિકા મેગસ્થનીઝમાં ચંદ્રગુપ્તના મૌર્ય અંગે લખાયેલું છે તથા પેરિપ્લસ ઓફ એરિથિયન સી અને જિયોગ્રાફીમાં પ્રાચીન વેપાર તથા ભૂગોળ અંગે લખાયેલું છે, જે ગ્રીક ભાષામાં લખાયેલું પુસ્તક છે. આ જે નેચરલ હિસ્ટોરિકા લખાયેલું છે તેમાં ભારત અને ઇટલીના વેપાર અંગેની માહિતી મળે છે. ઇન્ડિકા જે છે પુસ્તક તે મેગસ્થનીસે ચંદ્રગુપ્ત મૌર્ય અંગે લખ્યું છે. તેમાંથી આપણને મૌર્ય યુગ વિશેની જાણકારી મળે છે. બરાબર. અને જે પેરિપ્લસ ઓફ એરિથિયન સી અને જિયોગ્રાફી છે તેમાંથી પ્રાચીન જે પણ વેપાર પદ્ધતિઓ છે, જે પ્રાચીન ભૂગોળ છે, જગ્યાઓ, ભૌગોલિક પ્રદેશો, તે તમામ વિશેની માહિતી મળે છે જિયોગ્રાફી અને પેરિપ્લસ ઓફ એરિથિયન સીમાંથી. આ બંને પુસ્તકો ગ્રીક ભાષામાં લખાયેલા છે અને નેચરલ હિસ્ટોરિકા જે છે તે લેટિન ભાષામાં લખાયેલું છે. તેના લેખક છે પ્લિની. ઝરાક્સી કોણ હતો? સેલ્યુકસની સેનામાં સેનાપતિ હતો, જેમણે ચંદ્રગુપ્તના સમયમાં ભારત પર આક્રમણ કર્યું હતું. એક યુનાની, જેમણે મૌર્યકાળનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. ડેરિશિયસનો ઉત્તરાધિકારી, જેમણે ઉત્તર પૂર્વ ભારત જીતીને 20મું રાજ્ય બનાવ્યું હતું પોતાનું, કે પછી ઉપરોક્તમાંથી એક પણ નહીં? જવાબ જોઈએ. જવાબ આવશે સી. તે કોણ હતો? ઝરાસિયસ એ ઈરાનના એકેમિનિયન શાસક જે ડેરિયસ હતા તેમનો ઉત્તરાધિકારી હતો. એકેમિનિયન ત્યાંનો વંશ છે. ત્યાં આગળ ડેરેસિયસ નામનો રાજા થઈ ગયો. તેમના ઉત્તરાધિકારી હતા ઝરાસિસ, અને જેણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગને જીતીને પોતાનું 20મું રાજ્ય બનાવી દીધું હતું. પ્રાચીન ભારતમાં ડેરિયસનું આક્રમણ મહત્ત્વનું આક્રમણ હતું. તેથી વિકલ્પ ડી જે છે તે સાચો છે. આમાં તમારે યાદ રાખવાના, ફરી રિપીટ કરી દઈએ. એકેમિનિયન શાસક હતા. બરાબર. તેના શાસક કોણ હતા? ડેરિયસ. ક્યાંનું હતું? ઈરાનનું હતું. અને આ જે ડેરિયસ હતા તેમના ઉત્તરાધિકારી હતા ઝરાસિસ. અને તેમણે શું કર્યું હતું? તો કે ઉત્તર પશ્ચિમ ભારતનો ભાગ જે હતો એ ભાગ જીતીને પોતાનું 20મું રાજ્ય બનાવ્યું હતું. પાષાણકાલીન જીવનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ભારતીય દ્વીપકલ્પમાં નવપાષાણ યુગની પ્રાચીન વસાહત પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં મળે છે. ચિત્રકામનો વિકાસ મધ્ય પાષાણ યુગમાં થયો હતો. ક્યારે થયો હતો? મધ્ય પાષાણ યુગમાં થયો હતો.
જેના પુરાવા ભીમબેટકા ખાતે આવેલી ચિત્રિત ગુફાઓ છે. ઉત્તર પશ્ચિમમાં કાશ્મીરી નવપાષાણ યુગ સંસ્કૃતિના પથ્થર, હાડકાં તથા જાત જાતના સૂક્ષ્મ પાષાણ એટલે કે માઇક્રોલિથનો અભાવ જોવા મળે છે. ક્યાં આગળ? ઉત્તર પશ્ચિમમાં કાશ્મીરી નવપાષાણ સંસ્કૃતિમાં. બુર્જ હોમના લોકો રૂખડા, ધૂસર જેવા માટીના વાસણોનો ઉપયોગ કરતા ન હતા. કયું વિધાન સાચું છે તે જણાવવાનું છે. તો જવાબ છે વિધાન સી. ભારતીય દ્વીપકલ્પમાં નવપાષાણ યુગની પ્રાચીન વસ્તી પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યમાં આવેલા મેહરગઢમાં છે, જે લગભગ 7000 ઈસવીસન પૂર્વેની વસ્તી છે. આ મેહરગઢ વિશે આપણે આગળ પણ ઘણી 2 થી 3 વાર વાત કરી ચૂક્યા છે. આથી વિધાન એ જે છે તે ખોટું છે. ચિત્રકામનો વિકાસ પૂરા પાષાણ યુગમાં જ થઈ ગયો હતો. આપણને શું કીધું હતું કે મધ્ય પાષાણ યુગમાં થયો, તો એવું નહોતું. જે ચિત્રકામ જે હતું તે પૂરા પાષાણ યુગમાં જ તેનો વિકાસ થઈ ગયો હતો. પૂરા પાષાણ યુગ તથા મધ્ય પાષાણ યુગના લોકો ચિત્ર બનાવતા હતા. પ્રાગ ઐતિહાસિક કલાકૃતિઓ તો અનેક સ્થળો પર જોવા મળે જ છે, પરંતુ મધ્યપ્રદેશના જે ભીમબેટકા ગુફા છે તેના ચિત્રો ઘણા અદ્ભુત છે. આ ગુફા ચિત્રોમાં પૂરા પાષાણ યુગથી લઈને મધ્ય પાષાણ યુગ સુધીના બનેલા છે અને કેટલીક શૃંખલાઓમાં દરેક સમય સુધીની છે, એટલે કે સમય સાથે તે શૃંખલાઓ ચિત્રિત થયેલી છે. બુર્જ હોમ એ રૂખડા અને ધૂસર માટીના વાસણોનો ઉપયોગ કરતા હતા. આથી વિધાન ડી જે છે તે ખોટું છે. બરાબર. આગળ જોઈએ. પ્રાચીન ભારતમાં શિલાલેખની ભાષાઓ અને લિપિઓના સંદર્ભમાં વિધાનો આપેલા છે. તેમાં કયા સાચા છે તે જણાવવાનું છે. પ્રાકૃત ભાષાનો ઉપયોગ શિષ્ટ લોકો દ્વારા કરવામાં આવે છે. કઈ ભાષાનો ઉપયોગ? પ્રાકૃત ભાષાનો ઉપયોગ. પ્રાકૃત ભાષામાં લખાયેલા મોટાભાગના જે શિલાલેખ છે તે બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. અફઘાનિસ્તાનના શિલાલેખ અરમાઇક અને યુનાની લિપિનો ઉપયોગ કરતા હતા. ક્યાંના? અફઘાનિસ્તાનના શિલાલેખ અરમાઇક અને યુનાની લિપિનો ઉપયોગ કરતા હતા. માત્ર 1, માત્ર 2 અને 3, માત્ર 1 અને 2 કે પછી આપેલા તમામ? જવાબ આવશે સી, માત્ર 1 અને 2. પ્રાચીન ભારતમાં ભાષાઓ અને લિપિઓનો અલગ અલગ ઉપયોગ થતો હતો. તેમાં મોટાભાગના જે અશોક યુગના શિલાલેખ પ્રાકૃત ભાષામાં હતા, જ્યારે દ્વીપકલ્પના ઉત્તર પશ્ચિમમાં જોવા મળેલા શિલાલેખ જે હતા તે અરમાઇક અને ગ્રીકમાં લખાયેલા હતા. મોટાભાગના પ્રાકૃત શિલાલેખ જે હતા તે બ્રાહ્મી લિપિમાં લખાયેલા હતા. પ્રાકૃત શિલાલેખ કઈ લિપિમાં? બ્રાહ્મી લિપિમાં લખાયેલા હતા. જોકે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક શિલાલેખ હતા તે ખરોષ્ઠીમાં પણ લખાયેલા હતા. અફઘાનિસ્તાનમાં આવેલા જે શિલાલેખો છે તે અરમાઇક અને ગ્રીક લિપિઓનો ઉપયોગ થયો હતો. આથી વિધાન 2 અને 3 સાચા છે. માત્ર પ્રારંભિક શિલાલેખ પ્રાકૃતમાં લખાયા હતા, જે સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. ખાસ લોકો દ્વારા નહીં, સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા હતી પ્રાકૃત. અને જે દરબારી ભાષા હતી કે પછી દરબારો અને જે બુદ્ધિજીવીઓ ઉપયોગ કરતા હતા તે ભાષા હતી સંસ્કૃત. અને સામાન્ય જન ભાષા કઈ ભાષાનો ઉપયોગ કરતા હતા? પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરતા હતા સામાન્ય જન. ભાષાઓમાં સૌથી મુખ્ય ભાષા હતી તે હતી પ્રાકૃત. અજાતશત્રુ અને અશોક જેવા શાસકો હતા તે પ્રાકૃતમાં ગ્રંથો, શિલાલેખોનું નિર્માણ કરાવવા માટે પ્રખ્યાત હતા. આથી વિધાન 1 જે છે તે સાચું છે. દધીનિકાય અને મહાવસ્તુ નામની સાહિત્યિક રચનાઓ નીચેનામાંથી કોના માટે માહિતી પૂરી પાડે છે? વિવિધ પ્રકારના વ્યવસાયો અંગેની માહિતી પૂરી પાડે છે. વિવિધ મૂર્તિકળાઓ અંગેની માહિતી પૂરી પાડે છે. વિવિધ માટીકામના વાસણો અંગેની માહિતી આપે છે કે પછી આપેલ તમામ માહિતી આપે છે? 3 એ 3 ઉપરની. શું? દધીનિકાય અને મહાવસ્તુ નામની જે સાહિત્યિક રચના છે તે. તો આન્સર આવશે એ. મહિતનિકાય એટલે કે મોટા ઉપદેશોનો સંગ્રહ. મહિતનિકાયનો અર્થ થાય છે મોટા ઉપદેશોનો સંગ્રહ. સુત્ત પિટકના પ્રથમ 5 નિકાયોના સંગ્રહ પર આધારિત બૌદ્ધ ધર્મ સંબંધિત એક પુસ્તક છે.
જે આપણે 2 ડઝનથી પણ વધુ વ્યવસાયોનો ઉલ્લેખ જોવા મળે છે. શેનો ઉલ્લેખ જોવા મળે છે? વ્યવસાયોનો. મહાવસ્તુ જે છે એટલે કે મોટી ઘટના કે પછી મોટી વાર્તા એ પ્રારંભિક બૌદ્ધ ધર્મના લોકોત્તરવાદી વિદ્યાલય શૈલીનો એક લેખ છે, જે બૌદ્ધ ધર્મના એટલે કે બૌદ્ધ ધર્મમાં જે બૌદ્ધ મઠ હતા તે બૌદ્ધ મઠ સંહિતા વિનય પિટકની ઐતિહાસિક ભૂમિકાનું વર્ણન કરે છે. તેમાં ઓછામાં ઓછા 36 વ્યવસાયોનો ઉલ્લેખ છે. મિલિંદ પાન્હો એટલે કે મિલિંદના પ્રશ્નો જે બૌદ્ધ સિદ્ધાંતો પર રાજા મિલિંદ એટલે કે જેને મિનાન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીમાં એક વિશાળ ભારત અને યુનાની સામ્રાજ્યનો શાસક હતા. આ મિનેન્ડર, જેને આપણે રાજા મિલિંદ તરીકે ઓળખીએ છીએ, તેમને આવેલા સવાલો અને દુવિધાઓને એક વરિષ્ઠ સંત જેમનું નામ હતું નાગસેન, તેમના દ્વારા આપવામાં આવેલા જવાબોનો એક સજીવ સંવાદ છે. મિલિંદ પાન્હો એ શું છે? તો કે રાજા મિલિંદને જે પણ પ્રશ્નો થયા હતા કે પછી દુવિધા થઈ હતી તે તેમને પૂછી સંત નાગસેનને, અને આ પ્રશ્નોના જવાબ આપ્યા હતા સંત નાગસેને. આ જે સંવાદ છે તેને જ આપણે કહીએ છીએ મિલિંદ પાન્હો. તેના અંતર્ગત 75 વ્યવસાયોનો ઉલ્લેખ છે, જેમાં 60 કોઈને કોઈ પ્રકારના શિલ્પ સાથે સંબંધિત છે. બરાબર. તો આ 3 ગ્રંથમાં આપણને મુખ્ય વ્યવસાયોનો ઉલ્લેખ જોવા મળ્યો છે કે એ સમયે કયા કયા વ્યવસાયો કરવામાં આવતા હતા લોકો દ્વારા. આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. પાષાણ યુગની સંસ્કૃતિ સંબંધિત નીચે જે સેન્ટેન્સ આપેલા છે, વિધાનો આપેલા છે, તેના તથ્યો પર વિચાર કરવાનો છે. માટીના વાસણોનું નિર્માણ, પથ્થરના ઓજારોનું ઘર્ષણ અને તેના પર પોલિશ કરવી, અગ્નિનો ઉપયોગ તથા તેના માધ્યમથી ખોરાક રાંધવા જેવી તકનીકીનો પ્રારંભ. ક્યારે? પાષાણ યુગની સંસ્કૃતિમાં. માત્ર 1 અને 2, 1 અને 3, પછી આપેલ તમામ. તો જવાબ આવશે બધા જ વિધાનો, બધા તથ્યો છે તે પાષાણ યુગની સંસ્કૃતિના છે. નવપાષાણ યુગની સંસ્કૃતિના સંદર્ભમાં ઉપરોક્ત જે 3 વિધાનો છે, 3 તથ્યો છે તે સાચા છે. નવપાષાણ કે જેને નિયોલિથિક શબ્દ દ્વારા પણ આપણે ઓળખીએ છીએ, તે સૌ પહેલાં સર જ્હોન લુઆકે 1865માં પ્રકાશિત પુસ્તક પ્રી હિસ્ટોરિક ટાઈમ્સમાં કર્યો હતો. શેનો ઉલ્લેખ? નવપાષાણનો ઉલ્લેખ. વિશ્વ સ્તરના સંદર્ભમાં નવપાષાણ યુગની શરૂઆત ઈસવીસન પૂર્વે 9000 માનવામાં આવે છે, જે આપણને મેહરગઢમાંથી પ્રાપ્ત થાય છે. આ સંસ્કૃતિ મુખ્ય વિશેષતાઓ કઈ કઈ હતી? તો કૃષિ કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. બીજું છે માટીકામના જે માટીના વાસણો હતા તેનું નિર્માણ શરૂ થઈ ચૂક્યું હતું. પથ્થરના ઓજારોનું ઘર્ષણ તથા તેમને પોલિશ કરવામાં આવતી હતી. અગ્નિનો ઉપયોગ અને તેના માધ્યમથી ખોરાક રાંધવાની ટેકનિકનો પણ પ્રારંભ થઈ ચૂક્યો હતો. અન્ય વિશેષતાઓમાં ભોયરામાં મકાનો, જેને આપણે બુર્જહોમ તરીકે ઓળખીએ છીએ, હાડકાના સાધનો જેને ચિરાંદ કહેવાય છે, અને પકવેલી માટીની મૂર્તિઓની પણ બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. તો આના પછીનો ક્વેશ્ચન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.